તો તમે કેમેરો તો લઈ લીધો, પણ હવે તેને કનેક્ટ કઈ રીતે કરવો, તો ચાલો તમને કનેક્ટ કરતા શીખડાવીએ। બધાથી પહેલા તમારે આ કેમેરાને આવી રીતે કનેક્ટ કરવાનો રહેશે, પ્લગ ઇન કરવાનું રહેશે। તો જોઈ શકો છો આવી રીતે આને કનેક્ટ કરવાનું રહેશે અને ઉપર ટેપ મારી દેવાની રહેશે। તો આ કરવાથી તમારે કનેક્ટિવિટી ડિસ્કનેક્ટ નહીં થાય। બધાથી પહેલા તમે જોઈ શકો છો આને પ્લગ ઇન કરવાનું રહેશે અને એવી જ રીતે પ્લગ ઇન કરશો એટલે આવી રીતે તમારી લાઈટ ચાલુ થઈ જશે। તો જોઈ શકો છો મિત્રો, કનેક્ટ કરવા માટે તમારે આની એપ્લિકેશનની જરૂર પડશે, જે તમારે તમારા પ્લે સ્ટોરમાં, એન્ડ્રોઈડ હોય તો પ્લે સ્ટોરમાં મળી જશે અને એપ સ્ટોર હોય તો એપ સ્ટોરમાં મળી જશે। V380 Pro તમે લખશો એટલે કંઈક આવી રીતની તમને એપ્લિકેશન આવશે, જેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। તો જોઈ શકો છો હવે આ તમારી એપ્લિકેશન તમારા હોમ પેજ ઉપર આવી જશે અને હોમ પેજ આવ્યા પછી તમારે આ V380 Pro એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે। તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારે એગ્રી કરવાનું રહેશે અને રીડ એન્ડ એગ્રી આપ્યા પછી જોઈ શકો છો કે નેક્સ્ટ કરીને આ સ્ટાર્ટ કરવાની રહેશે। અને એવી જ રીતે કર્યા પછી આ પહેલા ફર્સ્ટ ટાઈમ કરતા હોય ત્યારે તમારે રજીસ્ટર કરવાનું રહેશે। રજીસ્ટરમાં તમારે અહીંયા આવશો એટલે આ જગ્યાએ જઈને તમારે એશિયા સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા તમારે તમારું મેલ આઈડી, જીમેલ જે તમે યુઝ કરો છો એ તમે તમારું જીમેલ તમારે અહીંયા નાખવાનું રહેશે। નેક્સ્ટ કરશો એટલે ઓટીપી જનરેટ થઈ જશે। તો જોઈ શકો છો પછી તમારે સેટ પાસવર્ડનો ઓપ્શન આવી જશે, જેમાં તમારે 8 આંકડાનો પાસવર્ડ રાખવાનો રહેશે, એ પણ મિક્સમાં, ને કન્ફર્મ આપ્યા પછી તમારે તમારો પાસવર્ડ અને લોગિન આઈડી નાખવાના રહેશે। તો જોઈ શકો છો જીમેલ આઈડી નાખ્યા પછી ડાયરેક્ટ તમે માય હોમમાં હોમ પેજ ઉપર આવી જશો અને અહીંયાથી તમારે આ એડ કેમેરા આ રીતે આવશે, જે તમારે એડ કરવાનો રહેશે। આ એડ કરશો એટલે આ એપ્લિકેશનની પરમિશન માંગશે, જે તમારે એપ્લિકેશનની પરમિશન આપવાની રહેશે અને એ જ રીતે તમારે વાઈફાઈ હોય તો વાઈફાઈ વાળાનું અથવા સિમ કાર્ડ વાળો હોય તો સિમ કાર્ડ વાળાનું આ QR તમારે સ્કેન કરવાનું રહેશે। આવી રીતે કેમેરાનો QR કોડ સ્કેન કર્યા પછી તમારે આ વાઈફાઈ ડાયરેક્ટ લખેલું આવી જશે, જેમાં તમારે વાઈફાઈ નો પાસવર્ડ નાખવાનો રહેશે। કન્ફર્મ આવતા જ ડાયરેક્ટ આવી રીતે કંઈક મેનુ ઓપન થશે। તો ઓટોમેટિક આવી રીતે તમારે સામે કેમેરાની QR રાખવાનું રહેશે અને ઓટોમેટિક તમારો કેમેરો કનેક્ટ થઈ જશે અને કનેક્ટ થયા પછી આમાં આગળ આવવાનું રહેશે, જેમાં આ ઓકે આપશો એટલે આ રીતે તમને મેનુ દેખાશે, જેમાં તમારે હોમ આપી દેવાનું રહેશે અને વ્યૂ ડિવાઇસ આપી દેવાનું રહેશે। તો જોઈ શકો છો આ રીતે સેવ આપવાનું રહેશે। આ તમારો કેમેરો કનેક્ટ થઈ ગયો। તો જોઈ શકો છો આમાં તમારો કેમેરો કનેક્ટ થઈ ગયો અને તમારું જે લાઈવ ચાલતું હતું એ લાઈવ આવી જશે। તો મિત્રો આ કેમેરો તમને કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા પણ મળી જશે। તો નીચે આપેલા નંબરમાં WhatsApp દ્વારા હાઈ કરો અને તમારો કેમેરો ઘર બેઠા મંગાવો। તો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને અમારો આ વિડીયો 10 જણાને શેર કરો, જેથી કરીને જો તમારા જેવા કોઈ જેને કનેક્ટ કરતા ન આવડતું હોય એ પણ શીખી લે। તો સસ્તું અને સારું એટલે સ્મિથ કોમ્યુનિકેશન।